નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આ છેલ્લા એવા સમાચાર છે કે લેઉવા પટેલના બે મજબૂત નેતાઓ, એક નરેશ પટેલ જે ખોડલધામના સર્વે સર્વા ગણાય છે અને બીજા ધારાસભ્ય જયેશ રાદડિયા, આ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. ઘણા સમય સુધી આ બંને પટેલ નેતાઓ વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલતું હતું. બંને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા, એટલે નરેશ પટેલ તો એમ નથી, એ પોલિટિકલ છે, પણ એની સાથે ભાજપ સાથે એમણે નજીકના સંબંધ હતા અને પોલિટિકલી પણ ભૂતકાળમાં એમણે ભાજપને ફાયદો થાય એવા નિવેદનો ચૂંટણી ટાઈમે કર્યા છે. હવે વિધાનસભાની જે છેલ્લી ચૂંટણી ગઈ ત્યારથી જ આ બંને મજબૂત નેતાઓને એકબીજા સામે વાંધા પડ્યા હતા અને જીતુ વાઘાણીએ આ બંને વચ્ચે સમાધાન કરાવ્યું એવી વાત છે. આ બાબતે આજે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, શું લાગે છે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંને લેઉવા પટેલ જે સૌરાષ્ટ્રના મજબૂત નેતાઓ છે એમની વચ્ચે વિવાદ શું હતો અને સમાધાન કઈ રીતે થયું? જી, સૌથી મહત્વની વાત, જ્યાં સુધી હું નરેશ પટેલને ઓળખું છું એ રીતે હું તમને વાત કરું વિક્રમભાઈ, તો એમને છે ને પોલિટિકલ જંતુઓ એનામાં દર ઇલેક્શન પહેલા થોડા સમયે એક્ટિવ થાય છે. એવી વાત કરે છે કે ટિકિટો પટેલોને જ મળવી જોઈએ, લેવા હોય કે કડવા હોય એવું નથી એમને, પણ લેવા પટેલ કે કડવા પટેલને મળવી જોઈએ. ટિકિટો દરેક પોલિટિકલ પાર્ટીઓ છે એ એમના કહેવા પ્રમાણે ટિકિટોનું વિતરણ કરે. સૌરાષ્ટ્રની અંદર પટેલ સમાજ મોટી માત્રામાં વસે છે, તો એ બધા જ પટેલ મતદારો ઉપર એમનો હોલ્ડ છે એવું એસ્ટાબ્લિશ કરે છે. એ વારે વારે કોંગ્રેસ તરફી નિવેદન કરે છે, ક્યારેક ભારતીય જનતા પાર્ટી તરફી નિવેદન કરે છે અને ક્યારેક તો પટેલોના સંમેલનની અંદર એવું પણ કહે છે જાહેરમાં કે હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. એટલે એ છે ને લોલક જેવી પરિસ્થિતિ છે નરેશ પટેલની. જે માનસિકતા છે એ લોલક જેવી છે. ક્યારેક આમ જાય છે તો કોંગ્રેસ વિશે બોલે છે, આમ જાય તો ભાજપની તરફેણમાં બોલે છે અને જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે એમ કહે છે કે મારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ કાગવડ જે છે, ગોંડલ વીરપુરની નજીક જે કાગવડ ધામ છે, ખોડિયારમાંનું મંદિર છે અને લેવા પટેલ સમાજના આરાધ્ય દેવી એવા માતાજી ત્યાં બિરાજે છે, ત્યાંથી એ એપિસેન્ટર બનાવી અને પાટીદારોને એક પથદર્શક બનવા માટે લીડરશિપ એની લઈને ચાલી રહ્યા છે અને વારંવાર એ લોકો આ પ્રમાણેના નિવેદન કરે છે. રહી વાત જયેશ રાદડિયાની, તો જયેશભાઈ ખૂબ મજબૂત નેતા છે સૌરાષ્ટ્રની અંદર. એક પાટીદાર નેતાઓમાં એક અગ્રગણ્ય નામ છે ભારતીય જનતા પાર્ટીમાં. અને વિઠ્ઠલ રાદડિયાના એ સંતાન છે, એટલે વિઠ્ઠલભાઈના હિસાબેથી નેતાગીરીના ગુણ એમનામાં છે જ. સહકારી આગેવાન છે અને આ બંને વચ્ચે ઇફકોનું જે ઇલેક્શન થયું ત્યારથી કોલ્ડ વોર ચાલુ હતું. લગભગ એકાદ વર્ષ જેવો સમય થઈ ગયો અને આ જયેશ રાદડિયા CR પાટીલને પણ ગાંઠ્યા ન હતા અને ભારતીય જનતા પાર્ટીને પણ ગાંઠ્યા વગર એ લોકો એમણે ઇલેક્શનમાં જંપ લાવ્યું હતું અને જીતી બતાવ્યું હતું પક્ષના મેન્ડેટ વગર. અને પક્ષના મેન્ડેટ બાબતનું તમને કદાચ ખ્યાલ હોય તો CR પાટીલે જે એમનું અંતિમ પ્રવચન હતું પ્રદેશ પ્રમુખ તરીકેનું, જગદીશ વિશ્વકર્માને જ્યારે એમણે ખેસ પ્રદેશ પ્રમુખ તરીકેનો આપ્યો ત્યારે એમણે આ ટકોર પણ કરી હતી. એ બહુ વાયરલ થયું હતું કે ભાઈ પક્ષની પાર્ટી અને પાર્ટીનો મેન્ડેટ જે હોય કે એ બધું જ એના દાયરામાં રહીને જ કામ કરવાનું છે. એ જયેશભાઈ માટે જ કહેવાયું હતું, બધાને ખબર છે. તો હવે આ બંને પટેલ નેતાઓ પોતપોતાની અલગ ઓળખ લઈને ઊભા છે. એક ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી છે, પૂર્વ મંત્રીના સંતાન છે અને ખૂબ મોટા સમૂહની સાથે કનેક્ટ છે લાઈવ અને કામ પણ કરે છે પાછા. એવું નથી કે એનાથી કામ નથી થતા. એ ધારાસભ્ય તરીકે હોય છતાં એ મંત્રી કરતા સવાયું કામ કરી શકે એટલી સક્ષમતા છે ને કરે છે. આજની તારીખમાં સૌરાષ્ટ્રના ગામોના કામ, લોકોના કામ એ કરતા આવ્યા છે અને કરે છે. હવે આ બંને વચ્ચે જે કઈ કોલ્ડ વોર ચાલતું હતું એ પટેલ સમાજની આગેવાનીને લઈને હતું. પટેલ સમાજની આગેવાની કોણ લેશે? આ દરેક જગ્યાએ દરેક પટેલ સમાજ જે સેન્ટરમાં છે ત્યાં દરેક જગ્યાએ લેવા પટેલ હોય કે કડવા પટેલ હોય, એ લોકોની વચ્ચે આ સતત ચાલતું રહે છે. અમરેલીની અંદર તમે જુઓ તો પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી વચ્ચે હું નાનો હતો ત્યારથી લગભગ 1985 થી એ લોકો વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. 40 વર્ષથી હું જોઈ રહ્યો છું એ લોકોનું. એ ક્યારેક રૂપાલા ટોપ પર હોય, ક્યારેક સંઘાણી ટોપ પર હોય, ક્યારેક આ ઝીરો થઈ જાય, ક્યારેક આ ઝીરો થઈ જાય. અમદાવાદની અંદર પણ આ જ પરિસ્થિતિ છે, સુરતની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. સુરતની અંદર આપણે વાત કરીએ તો કુમાર કાનાણીને પટેલ સમાજની અંદર વર્ચસ્વ એસ્ટાબ્લિશ કરવા માટે વારે વારે પત્ર લખવાનો જે ઉજમ ચડે છે ને એ વારે વારે સરકારની ટીકા કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની
મહાનગરપાલિકાની કામગીરી અથવા તો રાજ્ય વિધાનસભાની અંદરની કામગીરી ભારતીય જનતા પાર્ટીની એની ટીકા કરવી, એના નિર્ણયો વિશે ટિપ્પણી કરવી કે લેટર બોમ્બ ફોડવો એ એમના માટેનું કાયમનું થઈ ગયું છે. એટલે દરેક સેન્ટરની અંદર પટેલ સમાજના આગેવાનો છે પોતાનું વર્ચસ્વ સમાજ ઉપર હોવાનું એસ્ટાબ્લિશ કરવા માટે સતત કાર્યરત રહે છે, સતત એ દિશામાં એમની એનર્જી વેસ્ટ કરે છે. અને બહુ સારી વાત છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક સ્ટેજ ઉપર બેસે, સાથે ગળે મળે અને વાતચીત કરે તો ભલું તો છેલ્લે સમાજનું જ થશે. જો બંને એક થતા હોય તો સમાજનું જ ભલું થશે. પરંતુ વાત જ્યારે રાજકીય હિતની આવશે અથવા તો પાવરની આવશે ત્યારે આ જ નરેશ પટેલ પાછા જયેશભાઈને ખોદણી કરવામાં નહીં પાછું વળીને જોવે અને એ જો શરૂઆત થશે તો ફરી વખત આ કોલ્ડ વોર છે એ શરૂ થતા વાર નહીં લાગે. આ સમાધાનો કાયમી સમાધાનો હોતા જ નથી. સામાજિક કક્ષાએ દરેક વ્યક્તિ, આ બધા જ કરચલા છે, કરચલાના કરંડિયા છે, કરચલાનો કરંડિયો એક્સપોર્ટ કરે ને તો એ લોકો કોઈ દિવસ એને ઉપરથી બાંધતા નથી એટલા માટે કે એક કરચલો ઉપર ચડે તો બીજો કરચલો પગ પકડીને એને નીચે પહોંચાડી દે, એને નીચે પાડી દેશે. એટલે કરચલાના આ બધા છે ને એક ટોપલામાંના કરચલા છે અને એ કરચલા જ્યારે ઉપર ચડશે ત્યારે એક જણ એનો પગ ખેંચીને નીચે પાડશે અને આ પડછાયા પકડવાની કે એમની ટીકા કરવાની કે જાહેરમાં નિવેદનો આપવાની એમની આ જૂની રમત છે. એ રમત સતત ચાલુ રહેવાની છે. કોલ્ડ વોર અત્યારે સમાપ્ત થયું છે એવું કહી શકાય, પૂરું થયું છે એવું ન કહી શકાય. નવેસરથી ગમે ત્યારે ચાલુ થઈ શકે છે અને આમાં સુધારો એટલા માટે નહીં આવે કે દરેકને પોતપોતાના પોલિટિકલ એજન્ડા છે અને પોતપોતાના જે સમાજ હિત અને સમાજ હિતની વાતની આડમાં પોતાની નેતાગીરી એસ્ટાબ્લિશ કરવાની છે. એને માટે એ લોકો ગમે ત્યારે એક થઈ શકે, ગમે ત્યારે છૂટા પડી શકે. જી, એટલે કિરીટભાઈ ટૂંકમાં આમ આપણે કહી શકીએ કે આજે ઉપર છેલ્લું જે સમાધાન દેખાય છે એ લાંબુ ટકે છે એવી શક્યતા ઓછી છે, કારણ કે બંનેને ઈગો મોટા છે, બંનેને મોટાભા થવું છે, બંનેને લેવા પટેલ સમાજના નેતા થવું છે અને બંને બે પાર એક મ્યાનમાં જે રીતે બે તલવાર નહીં રહી શકે એ રીતે બંને એક સાથે બંનેને ફોકસ વિચાર ભેદ 100% રહેવાનો છે બંને વચ્ચે, કેમ કે એકની દ્રષ્ટિ સામાજિક છે અને બીજાની પોલિટિકલ છે અને બીજાની પોલિટિકલ દ્રષ્ટિની સાથે સાથે સમાજનું ભલું કરવા માટેની પણ વાત છે એનામાં. માત્ર પટેલ સમાજ નહીં, જયેશ રાદડિયાના તમે નિવેદન જોજો, ક્યારે એ માત્ર પટેલ સમાજ માટે વાત નહીં કરે, સર્વ સમાજ માટે વાત કરશે. એ માત્ર પટેલ સમાજની વાત નથી કરતા ક્યારે પણ. એમણે વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે પ્રમાણે નેતાગીરી લીધી અને સહકારી આગેવાન બન્યા, ખેડૂત આગેવાન તરીકે એમની જે વિઠ્ઠલભાઈની ઓળખ હતી એ સામાન્ય માણસ કોઈ પણ વર્ગનું હોય, એ બ્રાહ્મણ હોઈ શકે, કોળી હોઈ શકે, દરબાર હોઈ શકે, હરિજન હોઈ શકે, આદિવાસી હોઈ શકે કે માછીમાર સમાજમાંથી આવતા હોય કે મેર સમાજમાંથી આવતા હોય, કોઈ પણ હોય, એમણે હંમેશા સર્વ સમાજને સાથે રાખ્યો છે. નરેશ પટેલ પાસે માત્ર ને માત્ર પટેલની કટ્ટરતા તમને જોવા મળશે. જી, જોઈએ તમારી ઓફિસની અંદર પટાવાળો પણ એવો હોવો જોઈએ, મેનેજર પણ એવો હોવો જોઈએ, ક્લાર્ક પણ એવો હોવો જોઈએ. જી કિરીટભાઈ, અને આપણે આવનાર દિવસોમાં ખબર પડશે કે નરેશ પટેલ વર્સિસ જયેશ રાદડિયાના કોલ્ડ વોરનું શું થયું. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.